બધા મિત્રોને મારા પ્રણામ। તો અહીંથી માર્કેટ કઈ રીતે ચાલવું જોઈએ હવે આપણે જોઈ કે અહીંથી અત્યારે હાલમાં હું જોઉં છું ને માર્કેટને તો 500 પોઈન્ટની રેલી આવી ગઈ છે। તો જે મેં આગળ બનાવેલા વિડીયો હતા તેની અંદર મેં વાત કરેલી હતી કે 18 તારીખે 11મા મહિનામાં માર્કેટ અપસાઇડ જવાના ચાન્સ છે। 18 તારીખ 11મા મહિનામાં પણ હવે અહીંથી માર્કેટ કઈ રીતે ચાલવું જોઈએ તો મારા માટે 24,900 લગીને અહીંથી અપસાઇડ મૂવ છે માર્કેટનો, પણ એમાં કન્ડિશન છે સમય વાઇઝ ચાલવાનું છે આપણે। તો આજે 23 તારીખ છે અને આવતી 23 તારીખ 12મા મહિનાની 23 તારીખે ત્યાંથી પડવાના ચાન્સ છે કે ત્યાંથી સંભાવના છે કે ત્યાંથી નીચે આવી શકે। તારીખ તમે યાદ રાખજો કે 23 તારીખ 12મો મહિનો ત્યાંથી પડવાના ચાન્સ છે માર્કેટના। અત્યારે હું જોઉં છું તો 500 પોઈન્ટની રેલી આવી ગઈ। જે રીતે આપણે ટાઈમિંગની વાત કરેલી હતી કે 18 તારીખ 11મા મહિનામાં અપસાઇડ આવશે તો એક જ મહિનાનો બુલ રન ઉપરની તરફ ચાલશે। હવે કેટલો ચાલશે એ આપણે સમય બતાવશે, પણ જવાના ચાન્સ ક્યાં સુધી છે તો 24,900 સુધી માર્કેટના જવાના ચાન્સ છે આપણા માટે। અને નીચેનો ટોપ લોસ 23,250 તે આપણા માટે ટોપ લોસ છે। અને અહીંથી સમય સીમા કઈ રીતે કે જ્યાં સુધી ઉપરની તરફ ચાલે ત્યાં સુધી આપણે બાઇંગ સાઈડ જ કામ કરશું। ક્યાં સુધી તો 23 તારીખ ને 12મો મહિનો, પણ જો 24,900 ત્યાં ન પહોંચ્યું માર્કેટ અને તે પહેલાં સમય પૂરો કરી દીધો તો પણ આપણે એક્ઝિટ લેવાની કોશિશ કરશું। ડાઉન સાઈડ આવશે માર્કેટ તો જ, નકર નહીં। તો આ રીતે મારી સમયસીમા છે, તો બધા મિત્રો જોઈને સમજીને તમે કામ કરજો।